ગુડ મોર્નિંગ, જય હોનભાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. આપણે આવી ગયા હતા 8 વાગે દુકાને. ત્યાં જો દુકાને બેઠા છીએ. જો અમે કાજુ બદામ વાળાની બધા આવી ગયા. હવે ધીરે ધીરે મેળો નજીક જેમ આવતો જાય એમ બધા આવતા જાય. હજી જો સામે ચુંદડીના સ્ટોલો પડવા માંડ્યા છે. જો હજી આગળ આખી લાઈન છે. જો ગોઠવાઈ ગયું જો ઓલી બાજુ ચપ્પલ નહીં બધું. બોલો બાપા. હાલો મિત્રો, 3 વાગી ગયા છે ને ભરતભાઈ બનાવે છે ચા. કાઢ લે તો એકાદો હોય તો કાઢ ને ભાઈ. જો ભાંગા લે છે તો પૈસા નહીં દઉં. વ્યવહારે જો ભાંગા લે છે તો પૈસા નહીં દઉં. જો કેમેરાની સામે તને કહું છું, પછી કહેતો નહીં મને. હાલો મિત્રો, ચા બની ગઈ છે. હવે આપણે ચા પી લઈએ. કેમનું જાવ હવે નહીં બોલે, ખબર છે. મિત્રો હવે ગયા 5:30 નહીં પણ 5:45 જેવું થાય ને. આપણે આવી ગયા દુકાનેથી ઘરે. પછી સાંજે પાછું હજી દુકાને જવાનું હોય. અત્યારે કંઈક ભૂખ લાગી તો કંઈક રોહડામાં ગોતતો હતો કંઈક ખાવાનું જડે તો. બીજું કંઈ ન જડ્યું. માંડવીના બી જડ્યા જ મેં માંડવીના બી ખાઈ લઈ. એટલે હમણાં સાંજ પડી ગઈ. પણ સાંજે તો બિહારું કરવાનું જ છે, જમવાનું જ છે. ચાલ હાલો હવે માંડવીના બી ખાઈ. બીજું કંઈ તો હતું નહીં. રોડ બી લઉં આમાં, બીજું હોય હું. બાકી આજનો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. જોવું હજી જો સાંજે દુકાને જવાનું થાય તો કંઈક શૂટ કરીશ થોડું ઘણું. બાકી આજનો વ્લોગ જો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં.